પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં હકીકત એ મુજબ છે કે 3 વ્યક્તિઓ રાજેશ, વિરેન્દ્ર ચોબે, સરફરાઝ અને મોનિકા, આ 3 વ્યક્તિઓએ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી. તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન. એમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા. આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા. અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે એ ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એ અપાવતા હતા. અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનો ફ્રોડ એ લોકોએ આચર્યો.